આવી ગુર્જરીમાં સેવાની સૌરભ એ છે ગુજરાતી ગૌરવ. આ મહાજાતિના આ ગુજરાતીના એ છે મહામાનવ ગુજરાતી ગૌરવ. નમસ્કાર દર્શક મિત્રો, હું આપ સૌની ગરવી ગુજરાતન લોક લાડીલી નટખટ નેહા કે મહેતા આપનું ભાવભીનું સ્વાગત કરું છું, રસભર્યું સ્વાગત કરું છું આપના પ્રોગ્રામમાં જીવનનો ઉજાસ. આ સંગીતકાર જોડીએ નહીં તો 250 ફિલ્મોમાં પોતાનું સંગીત આપ્યું છે અને આ પિક્ચરોમાં 72 જેટલા ગીતકારો પાસે ગીતો લખાવ્યા છે અને 70 થી 71 ગાયક કલાકારો પાસે ગીતો ગવડાવ્યા છે. કયા એવા હીરો હિરોઈન નથી જેમને નથી નચાવ્યા એમણે? યસ, એમનું બહુ જ સુંદર ગીત જો મને યાદ આવે તો ચંદન સા બદન ચંચल चितवन धीरे से तेरा ये मुस्कान उन्हें दोष न देना जगवालो हो जाए अगर वो दीवाना. ચાલો મળીએ મહાન, અદ્ભુત, સુરીલા, સંગીતમય એવા બે ભાઈઓ જે કચ્છથી પ્રયાણ કરી સંગીતનું પોટલું બાંધી મુંબઈ આવ્યા. ભાઈ શ્રી કલ્યાણજી આનંદજી. આનંદજીભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જીવનનો ઉજાસ પ્રોગ્રામમાં. કલ્યાણજી આનંદજી જોડીને આઈફા એવોર્ડ, લતા મંગેશકર એવોર્ડ, સહારા પરિવાર એવોર્ડ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. એક વસ્તુ પૂછવી છે કે આનંદજીભાઈ બેઠા છે અને કલ્યાણજીભાઈ કશેક ને કશેકથી આશીર્વાદ આપી જ રહ્યા છે એવી મારી શ્રદ્ધા છે. બિલકુલ. એમના વગર આજે એક નવી પેઢી સાથે બેઠા છો, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે અને સાથે સાથે એ છે કે હું જે કંઈ બોલીશ ને એ કલ્યાણજી આણંદજી માટેનું જ હશે. મારો પહેલો પ્રશ્ન કે કચ્છથી જનરલી કોઈ આવે કચ્છી માણું તો એને વેપારી જ સમજવામાં આવે છે અને તમે પણ વેપારી કુળના છો જન્મે. કર્મે બંને ભાઈઓએ મોટા થઈને સંગીત તરફ પ્રયાણ કેવી રીતે કર્યું? મારો જન્મ થયો છે 1933માં અને કલ્યાણજીભાઈનો થયેલો જન્મ 1928માં. તો વસ્તુ એવી થયેલી કે બોમ્બેમાં પહેલેથી રહેતા બાપુજી, અહીંયા બિઝનેસ હતો, વેપાર હતો બધો. પણ અમે જ્યાં એરિયામાં રહેતા હતા ને એ ગીરગામ, કે જ્યાં શાંતા પૃથ્વી, શાંતા પૃથ્વી બધા એક્ટરો બધા રહ્યા અને એટમોસ્ફિયર આખું એ જ હતું. પણ એનાથી ખાલી ન થાય. નાનપણથી મારા દાદી, મારા નાની બધા ગીતો ગાતા અને ફોક જે હોય ને આપણું એ બધું ગણપતિ ગીતો ગાતા અને એનું નાનપણથી બધું અંદર આવેલું. પણ અહીંયા રહેવાથી શું એડવાન્ટેજ મળ્યો કે થોડોક અમને આ બાજુ જવા માટે સ્કોપ મળ્યો, કારણ કે એટમોસ્ફિયર જ્યાં હતું ત્યાંનું ફિલ્મી એમાં મારા કાકાએ કહેતા મને, હું બધી લેંગ્વેજ બહુ બોલતો. એક ચાલમાં રહો ને તમે, નાની ચાલમાં નાનું ઘર હોય એમાં રહેતા હોય અને બાજુમાં મહારાષ્ટ્રીયન પણ હોય, પંજાબી પણ હોય, મારવાડી હોય, એટલે બધી ભાષાઓ બોલવાની મને આદત પડી ગયેલી. બધી ભાષાઓ બોલું એટલે મને કાકા મારા કહે કે ભાઈ તું તો બહુ બળબડ કરે છે તું અને તને આ લાઈનમાં મોકલવા જરૂર છે. મેં કીધું કોણ જવા દેશે? કોઇન્સિડન્ટ એવું થયું કે 1944માં સ્કૂલમાંથી અમને વિષ્ણુ સિનેમા સ્ટુડિયો, જે અત્યારે જાલ થિયેટર હતું ને, જાલ સિનેમા, ત્યાં બધા સ્ટુડિયો હતા, બધા વિષ્ણુ સિનેટો બાકીના બધા રમણીકભાઈનો સ્ટુડિયો, અને આવામાં ત્યાં અમને સ્કૂલમાંથી લઈ ગયેલા અને ગીત ગાવાનું હતું એક. અને તે વખતે એ ગીત રેકોર્ડ કરવું એટલે એના માટે રિહર્સલ કરવું, આ કરું તે કરું, એટમોસ્ફિયર ત્યાંનું જોવા મળ્યું. તો ત્યાં જતાં જતાં પછી વાતો કરીએ એટલે બેઠા હોઈએ એટલે કાકાને કહીએ, કાકા કહીએ આપણે કે કાકા આ તમારો કેમેરા જે છે ને એમ સ્ટેડી જ કેમેરા છે. કારણ કે તે વખતે શું હતું કે બનકી ચીડી આ બને મેં બને બને એ જ કેમેરા હોય ત્યાંથી ઓળી હટી જાય અને બીજો આવીને ઊભો રહી જાય. સમજાય? એટલે નાના હતા એટલે ખુલ્લી થઈ કે ભાઈ કેમેરા ચાર્જ કેમ નથી થતો? મને કે ગાંડા ચૂપ બેસને, આમાં 400નું મેગેઝિન આવે, એ ક્યાંથી ચાલવાનું? ઓલું કેમેરામેન ફોકસ ક્યારે કરશે? એટલે કેમેરામેન સાંભળી લીધું, એને પણ મજા આવી. મને કહે ક્યાં કરી શકते हो? મેં કીધું મ્યુઝિકલી હું ચલાવીશ ટ્રોલી, ધીમે ધીમે ઢીંગ કડક 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 આપણે કરી જોઈએ. એટલે એક બે વખત કર્યું, સરસ લાગવા માંડ્યું. એટલે આવવા જવાનું સ્ટુડિયો ચાલુ થયું. એટલે એડિટિંગમાં આમાં તેમાં. તે વખતે કલ્યાણજીભાઈ હજી બોર્ડિંગમાં ભણતા હતા. અમારી કચ્છી લોકોની બોર્ડિંગ એક બહુ સરસ માટુંગામાં છે અને દેટ વોઝ અ ફાઉન્ડેશન, કારણ કે ત્યાં પણ મ્યુઝિક શીખવાડવામાં આવતું. અને કલ્યાણજીભાઈ મ્યુઝિકમાં એ માટે ગયા કે અગર તમે મ્યુઝિકમાં જાઓ તો તમને એક દિવસ ફ્રી મળે અને ખાવાનું પણ દૂધ મળે, તમે ટ્રમ્પેટ વગાડતો, એટલે આવું બધું ખાવાનું બધું ધ્યાનમાં આવે એટલે એ બધું થતું. ટૂંકમાં જરૂરિયાતને સુંદર રીતે વાપરવામાં આવી અને એની સાથે ઉત્પત્તિ થઈ. તો એમાંથી કોઈ સિદ્ધિ થતા એક જમાનો આવ્યો કે જ્યારે હું મેટ્રિક પાસ થવા આવ્યો, બાપુજીની દુકાન હતી, અમે દુકાને પણ બેસીએ, જ્યારે ગલ્લા પર બેસીએ, બધી વાતો કરીએ. તો એક દિવસ એસએસસીની એક્ઝામ આપવા ગયો, તે વખતે મેટ્રિક હતી.
મેટ્રિકની એક્ઝામ આપો એમાં ઇંગ્લિશના પેપરમાં આમે ડફોળ હતો. મોનિટર હું બનતો ક્લાસમાં, એટલે આપણું કોઈ જુએ નહીં. તો જ્યારે પેપર આપવા ગયો ત્યારે હું લખી આવ્યો કે હિન્દી અમારી માતૃભાષા છે, અમે અંગ્રેજી શીખની કે કોઈ જરૂર નથી. હવે આમાં ક્યાંથી પાસ થાવ? બધામાં 0 0 0 0 આવી ગયું. પણ જવાહરલાલજી એક દિવસ બોલતા હતા રેડિયો પર, અને ઇંગ્લિશમાં બોલતા. એટલે બાપુજીને મેં કીધું આ તો પોતે ઇંગ્લિશમાં બોલે છે. મને કે કેમ? મેં કીધું હું તો આમ લખી આવ્યો છું કે હિન્દી અમારી માતૃભાષા. તો મને કે બ્રિટિશરોને મોકલવાના છે, અંગ્રેજી તો રહેશે જ. મેં કીધું એમ કે ફાળો એને નહીં જોઈએ આપણે. તો મને કે નોટ છે ને એમાં 10 રૂપિયા લખેલા છે ઇંગ્લિશમાં, પછી બીજી ભાષાઓ બધી લખેલી. મેં કીધું આમ કેમ? કે હિન્દુસ્તાન બહુ ભાષાઓ બધી ચાલે છે, એટલે કોમન ફેક્ટર ચાલે. તો મેં કીધું હવે શું? કે હવે શીખો. એટલે પછી વાંચવા માંડો. કરતા કરતા પોપ્યુલર સાયન્સ નામનું એક મેગેઝિન આવતું. પોપ્યુલર સાયન્સ. એમાં અમને જોતા શોખ તો હતો ઇંગ્લિશ પિક્ચર જોવાનો ને અમેરિકન પિક્ચર જોવાનું. તો એમાં સેલ્મર કંપનીનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું, ક્લેવેરની. અને એ જ્યારે ચાલુ થયું ત્યારે હું હજી સ્ટુડિયોમાં ચક્કર મારતો હતો. કારણ મને લાગ્યું કે મારી હાઇટ વધશે ને આપણે હીરો બનશું, પણ કાંઈ હીરો બનવાનો ચાન્સ મળ્યા નહીં. તો જ્યારે ભાઈ બોડીમાંથી ભણીને આવ્યા, એટલે લાંબા સારા ગુડ લુકિંગ ગાય, તો એમને મેં કીધું તમારે હીરો બનાવવાનું છે. તો મને કહે હીરો આપણું કામ નહીં. મેં કીધું કેમ નહીં? મને કે મને બહુ ભાષાઓ બોલતા નથી આવડતું, હું મ્યુઝિક વગાડીશ ને બધું આ કર્યું. એટલે ધીરે ધીરે મ્યુઝિકનું સ્ટાર્ટ કર્યું. ક્લેવલિનમાં લખેલી શું અમે નસીબદાર એટલા કે પહેલું જ પિક્ચરમાં જે નાગિન વાગી, નાગિનમાં બીન વાગવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ કુદરતનું હોય ને ક્યારેક ક્યારેક કે આવી જાય છે. હવે નાગિનની બેન પડી એની પહેલાં નાગપંચમી એનું પિક્ચર આવેલું. ઓ નાગ કहीं જા દસ્યોર્યો મેરે પિયા કોનું દસ્યોર્યો, બહુ ગાયન ચાલુ. એમાં દિલીપ ધોળકિયા જે હતા એ એમના અસિસ્ટન્ટ હતા. તો એમણે આ ઇન્સ્ટ્રુમેન્ટ જોયેલું કે આમાં બીન વાગશે. કારણ બીન ઓરિજિનલ બીનમાં આટલું બધું વાગે નહીં, એટલે આમાં પેશન્ટ હોય ને સાપ ઉપર ચડે છે, ઉપર ચડતું જાય. તો એ પછી જ્યારે ઝાલ મિસ્ટર અહીંયા ફિલ્મ વિસ્તારવાળા હતા એમણે પિક્ચર જોયું કે પિક્ચર ચલતા ક્યું હોય? તો કે એક सांप का गाना उसमें चलता है. एक सांप के गाने में चलता है, पूरी पिक्चर बना डालो. એટલે બન્યું નાગિન. હવે નાગિનમાં ઇન્સ્ટ્રુમેન્ટ વપરાણું. એ ગાયનો એટલા બધા ચાલતા હતા. કૈલાશભાઈ બેકગ્રાઉન્ડ વગાડતા કરતા, હું થોડું વગાડતો. મને વગાડવાની કંટ્રોલ હતો. બાકીની બધી વાતો કરું પણ આ ન કરું. તો એ કરતા એક પ્રોડ્યુસર આવી ગયા મારી પાસે. એમાં પહેલું પિક્ચર હતું સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાહે પાસો ચાહે દૂર. એના ગીતો ચાલ્યા. અને તે જમાનામાં ગીતો પિક્ચર બની જાય 4 મહિનામાં. 4 મહિનામાં પિક્ચર કમ્પ્લીટ, તમારે સિરિયલની જેમ ફટાફટ. તરત જ બીજું પિક્ચર આવ્યું બેદર જમાના ક્યાં જાને. એમાં નૈના એ જાદુ ભરે ને કેદ મેં બુલબુલ સે યાદ મુસ્કરે. તમે નાના છો ત્યાં ડાન્સ કરતા છો એના પર. એ ગીતો આવે. એમ કરતા કામ તો વધતું ગયું. હવે આ બધું કરવામાં જે થતું હતું એમાં શું બાપુજી એક દિવસ પૂછ્યું કે ભાઈ તમે વાડિયાના દીકરા છો, તમે આ જે લાઈન લઈ લીધી એમાં તો 1 વે એન્ટ્રી છે, પૈસા આવવાના છે, લેવાનું આપવાનું તો છે નહીં. તો તમારું ઇન્વેસ્ટમેન્ટ શું? મેં કહું તમારા આશીર્વાદ. કે આશીર્વાદ એમ જ થોડી મળે. તમે કાંઈ સારું કરો સોસાયટી માટે કામ તો તમને આશીર્વાદ મળે. પપ્પાએ જ પહેલી પરીક્ષા લીધી. તો મેં કહ્યું શું કરવું જોઈએ? તો મને કે તમે તો ભેગા થઈને એક પ્રોગ્રામ કરો નાનકડું, કોઈ બ્લાઇન્ડ માટે, કોઈ કશા માટે. તમારું મહેનત પણ, તમારી રિહર્સલ પણ થઈ જાય, તમારું નામ પણ થાય અને કોઈને કામ આવો તમે. એટલે ફ્રોમ બિગિનિંગ વી સ્ટાર્ટેડ ચેરિટી શોઝ. સમજે? આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે સિનેમાના શો થાય છે કોઈ પણ ગાય, એ પહેલાં નહીં થતા. That was the foundation from our this thing. શરૂઆતની સ્ટ્રગલ કેવી હતી અને સમાજે સ્વીકાર કેવી રીતે કર્યો આ વસ્તુ? એટલે કે નવી વસ્તુ કોઈ પણ કરો ને ત્યારે હંમેશા થોડું ઓબ્જેક્શન તો આવે કે આ બધું ન ચાલે. અને કચ્છી અમારા સમાજમાં દરેક વેપારી હોય ને બિઝનેસનો વિચાર કરે કે આ ધંધો ચાલશે કે નહીં. એમાં તમે નવું કરવાનું તો હંમેશા તમારે કંઈક કરવું પડે નવું. એટલે આ જ્યારે ઓર્કેસ્ટ્રા ચાલુ કર્યું ત્યારે શું કે ચેરિટી શો કરો તમે, તો તે જમાનામાં સિનેમાની ટિકિટ હતી 1 રૂપિયો. એટલે 1 રૂપિયાથી વધુ રાખો તો આવે નહીં લોકો. એટલે ચેરિટીમાં બહુ તો 5 રૂપિયા આપે. એટલે 15,000 રૂપિયા ભેગા થઈ જાય. અમે બહુ ખુશ થતા કે 15,000 રૂપિયા ભેગા થઈ ગયા. એ વખતે 15,000 બહુ મોટી વસ્તુ લાગતી હતી. પણ લકીરી શું થયું કે એના પછી જે શો થવા માંડ્યા ઇન્ડસ્ટ્રીના મોટા OPT6 માટે અમે 1 કરોડ ને 60 લાખ રૂપિયા ભેગા કરેલા. પછી બાકીના જે શો છે અમેરિકામાં કર્યા. અમે કચ્છી માણસ અમારા દામજીભાઈ અંકરવાળા, એ બધા હંમેશા સમાજ માટે કરવાવાળા. એટલે અમેરિકામાં અમે લંડનમાં અમિતાભ બચ્ચન લઈને કચ્છના રિલીફ ફંડ માટે શો કર્યો. બહુ મોટો શો કરેલો. ત્યાર પછી ઇન્ડસ્ટ્રી માટે પાછો અમે ત્યાં અમેરિકામાં શો કર્યા. અને પછી તો અમિતાભ બચ્ચન સાથે, રેખા સાથે, બાકી બધા સાથે પરદેશમાં જઈને 60,000 40,000ના ક્રાઉડમાં બધા શો કર્યા. સમાજે હંમેશા અમને બહુ એન્કરેજ કર્યા. સમજે? શરૂઆતમાં કૈલાશભાઈ નાગિન બીન આવી ત્યારે બધા આપણે હેમરાજભાઈને એ લોકોએ બહુ મોટા ફંક્શનો કર્યા. પછી સરસ્વતીચંદ્ર નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે 3 મિનિસ્ટરો દિલીપ કુમારને બોલાવીને હેમરાજભાઈએ બધું આ શોનું કરેલું. અને લોકો દિલથી આવેલા બધા.
ત્યાર પછી પદ્મશ્રી મળ્યો ત્યારે અમારા દામજીભાઈને આખી સમાજ જે છે એટલે શામજીભાઈને બધા એ લોકોએ કહ્યું કે ના ના આપણે તો એક મોટું ફંક્શન કરવું કે પહેલા જ કચ્છી હતા અમે લોકો જેને પદ્મશ્રી મળેલું. એ વખતના ગાળાનો નેશનલ એવોર્ડ મળ્યો છે ફર્સ્ટ હિન્દી ચિત્રપટને. એમાં સંગીત ગુજ્જુ કચ્છી ભાઈનું હતું. અને એ વખતે હા એ મને સંક્ષિપ્તમાં જાણવું છે. કલરનો જમાનો એમાં એક જણા આવી ગયેલા બ્લેક એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ નું કે કલરમાં પણ કરવું તમારી જ પડશે કારણ કે આપણી ગુજરાતી સ્ટોરી છે. કરેક્ટ. ડાયરેક્ટર અમારો નવો છે, અમારો હીરો પણ નવો જોઈએ છે. અમને એવો કોઈ નથી જોઈતો કે જે ગાઈડ કરી શકે. અને બ્લેક એન્ડ વ્હાઈટમાં બનાવે તો કરતા કરતા એગ્રી કર્યું કે ભાઈ એક ફ્લોપ પિક્ચર આમે કલર ફ્લોપ થઈ શકે છે નહીં, પણ આમાં કરવાની વજહ શું છે કે ગુજરાતી કલરને તમારે હિન્દીમાં આપવાનું છે. એટલે ચંદન સા બદન ચંચલ ચિતવન જેવું, મુझे નહીં પૂછની તુમસે બીતે બાતે, આવો બધું, ફૂલ તુમે ભેજા હે ખત મેં, ફૂલ નહીં મેરા દિલે, આવા બધા ડેલિકેટ શબ્દો લઈને બધા ગીતો બને. હિન્દી વર્જી લખ્યું પણ બહુ કમાલનું હતું. અને આ થઈ ગયા પછી એક જણ આવીને કે તમે કેવા માણસ છો, આ બ્લેક એન્ડ વ્હાઈટમાં પિક્ચર બનાવવાનું તમે એને કલર કેમ કરી દીધો? ભાઈ અમે ક્યાં કલર કર્યું, આ મ્યુઝિકલી કેટલું કલરફુલ કરી દીધું. ક્યાં વાત છે. તો ગભરાઈ ગયું. મેં કીધું આ શું કહેવાનું કે આ પિક્ચર બ્લેક એન્ડ વ્હાઈટ કે કલરની ખબર નથી પડતી, પણ અમે ભૂલી ગયા છો બધું. ક્યાં વાત. ઈશ્વરની કૃપા છે કે ત્યાર પછી જેટલા એવોર્ડ મળ્યા એમાં નેશનલ એવોર્ડ સાથે આઈફાઈ એવોર્ડ કલ્યાણજીભાઈ ગયા પછી જે આટલા વર્ષનું કેરિયર હતું એની જે ચેરિટી શોઝ કર્યા એની જે બધી મળે છે તે અહીંયા સાઉથ આફ્રિકામાં આઈફાઈ એવોર્ડ મળ્યો, પછી અહીંયા લંડનમાં સારા એવોર્ડ મળ્યો. પણ અવરોધો શું આવ્યા? શરૂઆતમાં લોકો પૂછતા હતા કે તુમ તો ગુજરાતી हो, तुमको म्यूजिक देने की क्या जरूरत पड़ी, तुम अपना पिक्चर बनाओ ना. हमें क्या, हम शौक से आए, नहीं हुआ तो चले, तो दुकान तो बैठी है तो चले जाएंगे. પપ્પા કે ગાજર ની પીપુડી બાકી તો ઠીક છે, તો ચાવી જશે. એટલે ઓલું ટેન્શન થી કોઈ કામ નહીં થયું. અમારે તો જયારે કામ પણ થતું ત્યારે બધા હસા મજાકથી કામ થતું અને બધા મજાક જલસા લેતા હોય. નહીં તો આમ દારૂ પીવાની બધાને કે દારૂ પીવડાવશો નહીં તો તમારું નહીં થાય, કોઈ દુકાને બેસી જઈશું, ફલાણું નહીં કરતો નહીં થશે. પછી એમાંથી અમારે એક પ્રોડ્યુસર મને કહ્યું तुम दारू पीते नहीं हो तो तुम अच्छे गाने बना कैसे सकते हो? બોલો. तो मैं कहूँ तुलसी कबीर मीरा सब क्या शराब पीते थे क्या? ये बात सही है यार, तो हमको दारू नहीं पीना चाहिए. मतलब जरूर तो नहीं है, अंदर की आत्मा जागनी चाहिए तो सब कुछ ऐसा हो सकता है. અને ખરેખર માણસે દારૂ છોડી દીધી. मैंने कहा यार रोज रात को मेरी तकलीफ भी होती है, सवेरे होता है, छोड़ूंगा. लेकिन अब समझ में आ गया तुलसी कबीर मीरा जब शराब नहीं पीते थे और इतना अच्छा काम करते थे तो उतना हम भी कर सकते हैं. दिमाग सही होगा तो सब कुछ काम अच्छा होता है. તમારું મનગમતું સૌથી વધુ પ્રિય ગીત કયું? એટલે એવું છે ને કે ગીતો તો બધા બને જુદી જુદી હતા ગીતો, એટલે બાળક દરેકને પોતાના બાળક બધા પસંદ હોય, પણ સંજોગો સાથે જે બધી વાતો થઈ એમાં એવું છે કે આજે કલાજીભાઈ નથી, રાઇટરો નથી, આ બધા જે બધા નથી, ત્યારે મને ગીત જે બહુ પસંદ આવે છે એ છે મેરા જીવન કોરા કાગઝ કોરાઈ રહી ગયા. પણ કલાજીભાઈ હંમેશા કહેતા કે શો મસ્ટ ગો ઓન, એટલે રડીને પણ ચાલે છે નહીં. એટલે એનો જે અંતરો છે છેલ્લો એ હું ગાઈ દઉં છું તમને કે દુઃખ કે અંદર સુખ કી જ્યોતિ, दुख ही सुख का ज्ञान, दुख ही सुख का ज्ञान, दर्द से के जन्म लेता हर कोई इंसान, हर कोई इंसान, वो सुखी है, वो सुखी है जो खुशी से दर्द से गया, उसका जीवन सुख का सागर बन के रह गया. बधाई हो बधाई जन्मदिन की तुमको, मिलेंगे लड्डू हमको. આવા સુંદર સુંદર કલ્યાણજી આનજી ડુએ ગીતો બનાવ્યા છે બાળકો માટે પણ બાળકોને લગતું કંઈક બીજું પણ એ લોકો કરે છે જે બહુ જ પોપ્યુલર છે અને બહુ સ્ટ્રોંગ છે. ચાલો પૂછીએ આપણે આનંદજીભાઈને. આનંદજીભાઈ, લિટલ વન્ડર્સ વિશે શું કહેશો તમે? જો અમને હંમેશા શોખ રહ્યો છે કે કંઈ નવું કરવું, સમજ્યા, અને સક્સેસફુલ થતા જાઓ તો એમ તમને કોન્ફિડન્સ વધતો જાય. તો કૈલાશભાઈ એક દિવસ મને કહ્યું કે આવાળી પેઢી માટે નવા સિંગરો ક્યાંથી લાવશો આપણે? અત્યારે વખતે કલ્યાણજીભાઈ વિચાર્યું કે આવવાવાળી પેઢી માટે નવા સિંગરો ક્યાંથી આવશે? આપણે તો નહીં હશું, પણ પછી કંઈક સંગીત તો સારું રહેવું જોઈએ. તો મેં કીધું શું કરવું છે, કે મારી ઈચ્છા છે કે 11-12 વર્ષની ઉંમરના છોકરાઓને ટ્રેન કરીએ, જે ક્યુરિયસ હોય, જે ઇન્ટરેસ્ટ લેતા હોય, તો કે એમને શીખવાડીએ આપણે. એટલે એ રીતે અમે ચાલુ કર્યું. એમાં સાધના સરગમ, અલકા યાજ્ઞિક, કવિતા આપી, ઘણા પછી સિંગરો આવે. કેટલા સિંગરો આવે? લગભગ 40 સિંગરો આવી ગયા. એટલે મારે એ જાણ કરવી હતી કે લિટલ વન્ડર્સ એક ટ્રેનિંગ સેશન તો નીકળ્યું, પણ આખી ઇન્ડસ્ટ્રીને દિગ્ગજ અને સુંદર કલાકારો, ગીતકારો. આમ શું થાય છે, સંગીત તમે શીખવા જાવ તો ક્લાસિકલ શીખવાડે કોઈ, પણ ફિલ્મમાં કેવી રીતે ગાવું, એક શબ્દોનો ભાવ કેવી રીતે આપવો,
ફૂલ તો બનાવી લીધું પણ એમાં ખુશ્બુ કેવી રીતે નાખવી, સ્વગત કયા ગીતો છે, બાર લોકો માટે કેવી રીતે ગીતો ગાવાના છે, પ્રોનાઉન્સિએશન કેવી રીતે કરવું જોઈએ, એ બધી એક્સપ્રેશન જે છે માઇક પર તમારે કેવી રીતે ગાવું, એ બધું ટેકનિક બહુ ટાઈમ લાગે, ચોપડીમાં ના આવે. એ તમને क्या સમજો. बात है, practical knowledge only a teacher can give. એન્ડ ધીસ વોઝ એ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. કારણ કે આ લોકો બેસે, લતાજી કેવી રીતે ગાય છે, રફીજી કેવી રીતે ગાય છે, મુકેશજી કેવી રીતે ગાય છે. અને એમાં શું થતું, કલ્યાણભાઈને હંમેશા એવું નહોતું કે બોમ્બેના છોકરા લેવા. અમે એ લોકો તો પહેલા ચાર્જ નહીં કરતા. પણ ઘણી વખત મુસીબત શું થતી કે કોઈ દિલ્હીથી આવી ગયા, ઇન્દોરથી આવી ગયા, તો એમને સ્વામિનારાયણનું મંદિર છે ને, ત્યાં અમે એવી અરેન્જમેન્ટ કરી કે એ લોકો ત્યાં ફ્રી રહી શકે, અહીં આવીને શીખી શકે, આ કરે એવું કરું. અને એમાંથી સુનિધિને આ બધી છોકરીઓ આવી. ધાર્મિક ક્ષેત્રે ગીતો બનાવ્યા કે બહુ ધર્મ માટે કંઈક જૈન કર્યું? છે એટલે જૈનોનું બધું ઘણું કર્યું, ઓસા ગરમ કર્યું, પછી આ બધું કર્યું, પછી 24 તીર્થંકર કેવી રીતે થયા, એટલે લોકો પૂછે ને, એટલે એના માટે મેં બધા લાંછનોનું એક સીડી બનાવી બાળકો માટે. કારણ બાળકો સાથે રહ્યા એટલે બાળકોની સાયકોલોજી સમજવા મળે કે ભાઈ બાળકોને શું જોઈએ છે. એવી રીતે કર્યું. પછી સ્વામિનારાયણ ઘણા ગીતો કર્યા, એમના બધા ગીતો અલગ અલગ કર્યા. એમાં આનંદ એ છે. પછી સોશિયલ કામ કરવા માટે પણ જરૂરી છે, કારણ કે તમે સોશિયલી ઇન્વોલ્વ છો. એટલે આ સુલભ શૌચાલય ચાલુ થયું ને, હા. એની શરૂઆત મેં કરાવી. બે ભાઈઓ, એમાં પણ ખાસ મોટા ભાઈ, એ પણ હવે ક્યારે બોસ બની જાય, ક્યારે મિત્ર બની જાય, અને ક્યારે આપણે એના બોસ બની જઈએ. એ જુગલબંધી વિશે તમારા હૃદયમાં ખરેખર ખૂબ વસ્તુઓ હશે, એમાંની અમુક અનમોલ વસ્તુઓ. કલ્યાણજી વીરજી નામથી અમે ચાલુ કર્યું. કામ તો બંને સાથે કરતા હતા. પછી કામ વધવા માંડ્યું એટલે અમારે જે મનમોહન દેસાઈ હતા, એમના ભાઈ સુભાષ દેસાઈ, એ મનમોહન દેસાઈને પિક્ચર આપવા માંગતા હતા. તો કે રાજ કપૂરને લઈને આપણે પિક્ચર બનાવી છીએ અને મનમોહનને આપું છું પિક્ચર. દેટ વોઝ ફુલ ફિલ્મ ચલ્યા. તો કે કલાજીભાઈ તમે બંને સાથે કામ કરો છો, જેમ શંકર જયકિશન છે ને, એમ મારો વિચાર છે કે વી કમ વિથ બેંક, કલ્યાણજી આનંદજી, કે ભાઈ ઓલરેડી નામ છે કે ડોન્ટ વરી, હું ચેન્જ કરીશ, એને પબ્લિસિટી કરીશ. અને દેટ સ્ટાર્ટેડ કલ્યાણજી આનંદજી. કલ્યાણજી આનંદજી ત્યાંથી ચાલુ. એની પહેલા 4-5 પિક્ચર અમે કર્યા હતા. ત્યાર પછી કામ તો વધતું ગયું, પછી વધતું ગયું, કામ વધતું ગયું, આ થતું ગયું. બે ભાઈઓની જુગલબંધીમાં જુગલબંધીમાં હંમેશા એક વસ્તુ થાય, જ્યારે અમારે બંને નામ આવે ને, બાપુજી મારા ગુરુ મને કે બેટા હવે જરા તકલીફ થશે, બંને નામ આવી ગયા છે. મેં કીધું નહીં બાપુજી કંઈ નહીં થાય, એ સૂરજ છે, હું ચાંદ મળે છું, એટલે કે એમાં ચિંતા નહીં રહે. મને કે બેટા તારું નથી, પણ બૈરાઓનું પણ હોય ને, ઘણી વખત કલ્યાણજીના ફોટા વધુ આવશે, તારા ઓછા ફોટા આવશે, એ ગાયન બનાવીશ અને કલ્યાણજીનું નામ થશે, કારણ કે બધા કલ્યાણજીને ઓળખે છે, તો તકલીફ થશે. મેં કીધું આમાં કઈ તકલીફ નહીં થાય, આમાં ચિંતા નહીં કરો તમે. પછી અમારી જે સિસ્ટમ હતી એમાં શું હતું કે એક ગાયન બનાવવા બેસી એટલે હું પણ બનાવું, કલ્યાણજીભાઈ પણ બનાવે, બે ત્રણ ટ્યુનો બનાવવી પડે. એમાંથી ડાયરેક્ટરને જે ગીત ગમે એ ફાઇનલ કોપી થાય. એમાં પછી એમ નહીં કે એ અચ્છા કે વો અચ્છા, કારણ કે પોતે જે બનાવ્યું એ સરસ લાગવાનું છે તમને, પણ સામેવાળું શું જોઈએ છે, એની રિક્વાયરમેન્ટ શું છે, બરાબર એટલે છે. સેકન્ડ મેન બીકમ્સ અસિસ્ટન્ટ ટુ ધેટ. બરાબર છે. પણ ક્યારે અમે એમ નથી બતાવ્યું કે આ કલ્યાણજીભાઈનું ગીત છે, આ આનંદજીભાઈનું ગીત છે, કલ્યાણજી આનંદજી સોંગ. કલ્યાણજીભાઈની એવી કોઈ શીખ જે તમને હંમેશા યાદ રહે કે આ મારા ભાઈની મને ગિફ્ટ છે? એ ગીત મારું હતું બનેલું, બહુ સરસ હતું. એક મારા મિત્ર હતા જે પિક્ચર બનાવના હતા કે નહીં ખબર નહીં, તો એક મને આ ગીત જોઈએ છે, કલ્યાણજીભાઈને એને આપી દીધું, એને રેકોર્ડ પણ કર્યું. એટલે મેં કહ્યું આવું સરસ ગીત મુકેશજી ગાયું હતું, એને તે આપી દીધું, આ પિક્ચર બનાવવાનું નથી. એટલે જરા હું અપસેટ હતો. મને કહે કે તને ગમ્યું નહીં, પાછું લઈ લઉં. મેં કીધું પાછું હવે શું લેવાના, લઈ લીધું. મને એમ કે તું આગળ બીજા બનાવી શકશે. મને લાગ્યું ધીસ ઇઝ નોટ યોર લાસ્ટ સોંગ. સમજ્યા ને? આ તો કુદરત છે, બને છે ને આપી દીધું. શું થઈ ગયું? સપોઝ તને એ વખતે બ્રેનમાં એવું નહીં આવતે તો આ ગાયન થોડું બનવાનું છે. ખાલીપો તો લાગતો હશે એક વડીલ સિવાય. એ પછી ઇન્ડસ્ટ્રીને સાચવવાનો તમારામાં જોમ જુસ્સો? કલ્યાણભાઈ હતા ને ત્યારે જ અમે ડિસાઈડ કરી લીધું. હા. કોઈ પિક્ચર જ્યારે લાગ્યું 92-93માં, મને કે એક દિવસ આવીને બેસાડી મને કે આનંદજી શું કરે છે? શું બોલો? અને કેટલા પિક્ચર આપણે કર્યા? ઓડિશનની ઉપર થઈ ગયા. મને કે હવે આ ટ્રેન્ડ બદલાયો છે. 5 ફૂટમાંથી 6 ફૂટમાંથી 4 ફૂટના હીરો આવી ગયા, કમ્પ્યુટરાઇઝ બધું થવા માંડ્યું છે, ઇમોશન ઓછા થઈ ગયા, જગલરી વધી ગઈ છે. અને હવે જે ગીતો બનશે એ બધા આવા ટાઈપના જ બનશે, ગિમિક્સ હશે. તો તને લાગે છે યુ વિલ બી મોર એન્જોય કમ્ફર્ટેબલ? મને કે મને લાગે છે હવે આ દુકાન આપણે બંધ કરી છોકરાને સોંપી દઈએ. વિજુ છે, દીપક છે, બધા એ કામ કરે, આપણે હવે છોકરાઓને ટ્રેન કરવાનું જે કામ કરવું હતું ને, મને કે હવે આપણે આ બધું કરવું, જે કરવું કરવું. ઓકે. પરિવારના સાથ વગર આટલું બધું પોસિબલ ના બને. જોઈન્ટ ફેમિલીનો મોટા એડવાઇસ શું હતો કે સાથે કુટુંબમાં રહેવાથી આપણે છોકરાઓ મોટા ક્યારે થઈ રહ્યા છે એ ખબર ન પડે. બૈરવું પડે એવું મળેલું. શાંતાબેન નામનું નામ છે. જ્યારથી કલ્યાણજીભાઈ ગઈ છે દેન શી ઇઝ માય સપોર્ટર. આઈ કન્સિડર હર એઝ કલ્યાણજીભાઈ. શી ગિવ્સ મી એવરી મોરલ સપોર્ટ, એવરીથિંગ. એન્ડ
see when you lose somebody, it's very difficult. યુ ડુ રિયલાઇઝ. You realize this thing. પણ આટલો પ્રેમ છે એટલે જ તમે હજુ સુધી એમને સાથે રાખી શક્યા છો અને તમને બંનેને તો અમે અનંતકાળ સુધી સાથે મને પણ રાખવાના કલા એવા નથી હોતા તો એક દરેક ગીત વાગે ને ત્યારે અમને એ વસ્તુ બધી યાદ આવે કે અહીંયા કલાજીભાઈ બેઠા હતા, અહીંયા ઇન્દિરજી બેઠા હતા. આજે કોઈ નથી, આજે ડિરેક્ટર નથી, આજે પ્રોડ્યુસર નથી. મારે પોતાને સાંભળવા પડે છે ગીતો. હું હસતો હું પણ અંદરથી તો રડતા હોય ને એટલે મારે ગેવું પડે. મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહી ગયા, જો લિખા થા આંસુઓ કે સંગ બહ ગયા, બધું ચાલ્યું ગયું. અત્યારે હું એક જ વસ્તુ ફીલ કરી શકું છું કે તમારા સંગીતના 7 સુરોમાં તમારા પરિવારનો એટલો રસ છલકાય છે કે તમે હજુ અગ્રેસર થઈ શકો છો. પણ આવનાર મ્યુઝિશિયન્સ કે કમ્પોઝર માટેની એક એવી શિખામણ જે મિત્રોને મદદ કરશે. જો સૌથી પહેલાં તો એ છે કે જ્યાં હોલ વર્લ્ડમાં મ્યુઝિક શીખવાડવાની સ્કૂલો છે, ક્રિએશન કમ્પોઝ કેવી રીતે કરો એની કોઈ જગ્યાએ સ્કૂલ નથી. એનું કારણ છે કે ઇટ્સ અ ક્રિએટિવિટી. તમે ફીલ કરો અને એમાંથી તમારે કાઢવાનું છે. હવે તમે સ્વગતમાં પણ એક ગીત ગાતા હો, તમે જોઈતે છે કે જિંદગી કા સફર કોઈ સમજા નહીં કોઈ જાના, અને મેરે દેશ કી ધરતી લોકો માટે કહેવાનું છે. એના જે બંનેના ડિસ્ટન્સ છે ને એ તમારે સમજતા આવડવું જોઈએ. અત્યારે હું તો મારે પણ આવું જ ગીત કરવું પડે, સમજે ને? તો એથી તમારે બચવા માટે તમારે બીજું કંઈ કરવું પડે. એટલે પહેલેથી અમે વાળો બાંધી દીધું કે ભાઈ આપણાથી નહીં થાય, આપણે નથી થઈ શકે તો આપણે મજા નહીં આવે, નહીં મજા. એટલે મૂકી દો. બાકી દુનિયામાં ઘણું કામ કરવાનું હોય છે. તમે ખાસ તમારા યુવા મિત્રોને, બાળકોને અને આપણા સમાજને કંઈક 2 શબ્દ કહેવા માંગશો? મિત્રો, વડીલોને તમે ભૂલતા નહીં, કારણ કે વડીલો જે છે એ જ મેઇન વસ્તુ છે. ઘણી વખતે વી આર વેરી વેરી ક્લોઝ ટુ અવર ફ્રેન્ડ એન્ડ વી ફીલ વેરી હેપી, બટ ઇટ્સ નોટ દેટ. બિકોઝ ઘરનું જે છે એક માં છે ને ક્યારે કમ્પ્લેન નથી કરતી. દેટ ડઝન્ટ મીન કે શી ઇઝ નોટ ગોઈંગ થ્રુ ધ સફરિંગ. તમારી રોટી, તમારી ચિંતા, તમે લેટ આવો છો તો એ ચિંતા કરતી હોય. શી ઇઝ વરીડ અબાઉટ યુ એન્ડ એવરીથિંગ. સો મેની ટાઈમ્સ યુ ડોન્ટ લિસન ટુ દેટ, બટ દેટ્સ નોટ રાઇટ થિંગ. અલ્ટિમેટલી દે આર ધ ફાઉન્ડર્સ એન્ડ દે આર, ઇફ યુ આર વિથ ધેમ, યોર લાઈફ વિલ બી ધ ગ્રેટ. ક્યા બાત હે. મિત્રો, કલ્યાણજી આનંદજીભાઈમાંથી આનંદજીભાઈ આપણી સમક્ષ રૂબરૂ થયા. એવો એક ખાસ તમને સૂચના આપી છે કે જેમ સંગીતના મેઇન 7 સર અને શાસ્ત્રીય સંગીતને ન ભૂલતા એમ પોતાના પરિવાર, મા બાપ અને સમાજને ન ભૂલતા. આ જ સુરીલી મજલ આપણે પાછી કાપીશું. આવતા એપિસોડમાં મળીશું એક અતિથિ વિશેષને. ત્યાં સુધી સુરોમાં રમતા રહો, સંસારને સુધારતા રહો. આભાર. બેન, ઘણી વખતે ઇન્ટરવ્યૂ તો ઘણા થતા હોય છે, પણ જનરલી પીપલ વોન્ટ ટુ નો અબાઉટ તમારા માટે બધું જાણતા હોય કે ગ્લેમર વર્લ્ડનું. પણ આ ચેનલમાં તમે જે કર્યું છે મને બહુ ગમ્યું, કારણ કે જે અપકમિંગ લોકો કેવી રીતે નાનપણમાંથી મોટા થયા એનાથી આ જોવાવાળાઓને ખાસ જરૂરી છે, ફોર ધ સ્પેશિયલી ટુ ધ યંગર, કે ગભરાવો નહીં. તમે હશો, વ્યવસ્થિત હશો, દુનિયામાં બધું કરી શકશો. એના માટે હેમરાજભાઈ ને બધાનું હું આભારી છું કે આવા ચેનલ હજી વધુ બને અને લોકોને જે અંદરની વાતો છે ને. અમે કચ્છના આભારી છીએ કે એમણે કલ્યાણજી આનંદજીભાઈને સુરોના પ્રદેશમાં અમારા તરફ મોકલ્યા. બસ બધા સુખી રહો અને સાવી બુદ્ધિ સ્વચ્છ બધાને આપતા રહો. ધન્યવાદ. ગુજરાતી